એક આખું વીક માર્કેટમાં ક્યારેક તેજીનો દોડતો ઘોડો જોવા મળ્યો છે તો ક્યારેક વૈશ્વિક સંકેતો અને કોમોડિટીના ભાવોએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. સેન્સેક્સ નિફ્ટીની ચાલથી લઈને ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ ઓઇલ અને ડોલરમાં થયેલી હલચલ સુધી દરેક બદલાવની સીધી અસર તમારા રોકાણ અને તમારા કિસ્સા પર પડે છે. તો આખરે આ વીકમાં માર્કેટનું મિજાજ કેવું રહ્યું, કયા શેરોએ રોકાણકારોને કમાણી કરાવી અને આગામી વીકમાં કયા ફેક્ટર્સ નક્કી કરશે માર્કેટની દિશા. નમસ્કાર, હું છું કૃપા ઠક્કર અને તમે જોઈ રહ્યા છો માર્કેટ મીટર. તો ચાલો જાણીએ આ સપ્તાહે બજારે શું સંકેત આપ્યા છે અને આગામી સપ્તાહે ક્યાં છુપાયેલી છે નવી તકો તે જોઈએ માર્કેટ મીટરમાં. તો માર્કેટની સફર પહેલા વાત કરીએ, નજર કરીએ કે આ વીકના એવા મોટા ઘટનાક્રમ પર કે જેણે રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે અને એક એવો નિર્ણય, એક એવી જાહેરાત અને એવા સંકેતો જેમણે આ માત્ર વીક જ નહીં પરંતુ આગામી દિવસોની બજાર દિશા અંગે પણ ચર્ચા જગાવી છે. તો આગામી સપ્તાહમાં કયા ફેક્ટર્સ રહેશે સૌથી મહત્વના અને રોકાણકારોએ કઈ બાબતો પર નજર રાખવી પડશે, ચાલો સમજીએ વિગતવાર માર્કેટ ડિકોડમાં. આ વીકમાં માર્કેટમાં તેજી અને અસ્થિરતા બંને જોવા મળી છે. સપ્તાહની શરૂઆત વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો સાથે શરૂ થઈ. ક્રૂડ ઓઇલના ભાવ, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ અને આઈટી સેક્ટર પર આવેલા દબાણના કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી. ખાસ કરીને વૈશ્વિક આઈટી કંપની એક્સચેન્જરે પોતાના ગ્રોથ અંદાજમાં ઘટાડો કરતા વિશ્વભરના ટેક શેરોમાં વેચવાલી જોવા મળી છે. તેની સીધી અસર ભારતીય આઈટી શેર પર પડી છે અને ઇન્ફોસિસ, વિપ્રો અને અનેક શેરોમાં દબાણ પણ જોવા મળ્યું. પરંતુ સપ્તાહના મધ્યભાગ બાદ સ્થિતિ બદલાઈ છે અને જીઓપોલિટિકલ ટેન્શન હળવું પડતા અને અમેરિકા તેમજ ભારત ટ્રેડ ડીલ અંગે આશાવાદ વધ્યો. રોકાણકારો ફરી ખરીદી કરવા આગળ વધ્યા છે. સાથે જ બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ, પાવર અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં સારી એવી લેવાલી એટલે કે ખરીદી જોવા મળી રહી છે. મહત્વની વાત જો કરીએ તો લાંબા સમય બાદ વિદેશી રોકાણકારો ચોક્કસ સેક્ટર્સમાં ફરી ખરીદદાર તરીકે જોવા મળ્યા છે. આપણે તમામ અપડેટ્સ અમે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહ્યા છીએ કે આ અઠવાડિયે માર્કેટ કેમ ડગમગ્યું છે. તો વૈશ્વિક બજારોના નબળા સંકેત જેથી માર્કેટ ડગમગ્યું છે. સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે માર્કેટમાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ સાથે જ અસ્થિરતા પણ જોવા મળી છે. સ્થાનિક રોકાણકારોના સતત સપોર્ટ સાથે બજારને મજબૂતી મળી. જોકે દરેક ઉછાળે નફા વસૂલી પણ જોવા મળી રહી છે. એટલે કે હાલનું માર્કેટ સંપૂર્ણ તેજી કે સંપૂર્ણ મંદી નહીં પરંતુ એક ટ્રાન્ઝિશન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી સપ્તાહમાં રોકાણકારોની નજર ક્રૂડ ઓઇલ, ડોલર ઇન્ડેક્સ, અમેરિકન બોન્ડ યીલ્ડ અને વિદેશી રોકાણકારોની ખરીદી પર રહેશે. ઓવરઓલ જો વાત કરીએ તો લાંબા ગાળાને ટ્રેન્ડ હજુ પોઝિટિવ જોવા મળ્યો છે પરંતુ ટૂંકા ગાળામાં વોલેટિલિટી યથાવત રહે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. આઈટી સેક્ટર્સને શું થયું છે તો આઈટી સેક્ટર્સ જે વાત કરીએ તો વૈશ્વિક આઈટી સેન્ટિમેન્ટ નબળું જોવા મળ્યું છે. આઈટી સેક્ટર આ વીકમાં ખૂબ નરમાશ સાથે જોવા મળ્યું છે. આઈટીના ઇન્ફોસિસ, વિપ્રો સહિતના શેરો પર દબાણ અને નરમાશ જોવા મળી છે. સાથે આપણે એ પણ જણાવી દઈએ કે આઈટી સેક્ટર્સમાં નરમાશ તો છે જ અને રોકાણકારોને પણ સાવચેતી રાખવાની જે જરૂર છે તે હવે વધી છે તેવું લાગી રહ્યું છે. આ સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે કયા સેક્ટરો સૌથી મહત્વપૂર્ણ છે તો એની પણ આગે વિગતવાર વાત કરીએ. જીઓપોલિટિકલ ટેન્શન હવે હળવું પડ્યું છે. સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે જે પ્રકારે બજારમાં અસ્થિરતા અને ટ્રેન્ડ જોવા મળ્યો છે, ભારત અમેરિકા ટ્રેડ ડીલની આશા જે છે તે જાગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો ભારત અમેરિકા ટ્રેડ ડીલની આશા વધી છે. ગ્લોબલ સંકેતો જોવા મળી રહ્યા છે. બેન્કિંગ અને ફાઇનાન્સમાં લેવાલી છે, આઈટીમાં દબાણ છે. સાથે આપણે એ પણ જણાવી દઈએ કે ડીઆઈઆઈ સપોર્ટ મળ્યો છે અને એફઆઈઆઈનો પણ સપોર્ટ મળ્યો છે અને બજારમાં પાછી તેજી ફરી શકે તેવા સંકેત તો છે જ. સાથે આપણે એ પણ જણાવીએ કે શુક્રવારની મંદી કેમ રહી. તો શુક્રવારની મંદી જે ખાસ કરીને આઈટી શેરમાં જોવા મળી અને શુક્રવારની મંદીના જે મુખ્ય કારણો છે તો આઈટી શેરમાં કડાકો જોવા મળ્યો છે. આપણે વાત કરી કે
વિપ્રો, ઇન્ફોસિસ આ તમામ શેર કે જેમાં કડાકો જોવા મળ્યો હતો. યુએસ અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પણ રદ થઈ છે. સાથે જ આપણે એ પણ જણાવીએ કે વૈશ્વિક બજારોમાં હાલ મંદીનો માહોલ જે છે તે જોવા મળ્યો છે. હવે નજર કરીએ માર્કેટના રિપોર્ટ કાર્ડ પર. આખા સપ્તાહ દરમિયાન વૈશ્વિક સંકેતો અને ક્રૂડ ઓઇલના ભાવ અને વિદેશી રોકાણકારોની ચાલ વચ્ચે બજારમાં સતત ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. ક્યાંક નફા વસૂલીનું દબાણ રહ્યું છે તો ક્યાંક ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો છે. આખરે સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહ કેવી રીતે પૂરું કર્યું છે, કયા સેક્ટર રહ્યા છે ચર્ચામાં, કયા શેરોએ રોકાણકારોને જોરદાર રિપોર્ટ આપ્યું છે અને રિટર્ન આપ્યું છે, જોઈએ વીકલી માર્કેટ બ્લાસ્ટમાં. હવે સમય છે એક્સપોર્ટ વ્યૂનો. આ વીક દરમિયાન માર્કેટમાં જોવા મળેલી વોલેટિલિટી, અલગ અલગ સેક્ટર્સની મૂવમેન્ટ અને આગામી વીકના આઉટલુક વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે કોર્પોરેટ એનાલિસ્ટ બિગ બી અશ્વિન શાહ. અશ્વિનભાઈ, સંદેશ ન્યૂઝના માર્કેટ મીટરમાં સ્વાગત છે આપનું. વેલકમ મેડમ, વેલકમ. થેન્ક યુ. અશ્વિનભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો આ વીકે સેન્સેક્સમાં 607 પોઈન્ટ ઘટી અને 77,000નું સ્તર તો ગુમાવી જ દીધું છે. નિફ્ટીએ પણ માંડ 24,000નું સ્તર જાળવી રાખ્યું. એટલે કે નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં વોલેટિલિટી જોવા મળી છે. ઓવરઓલ જો વાત કરીએ તો ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે. હાલ તો માર્કેટ મૂડ વધારે સ્ટ્રોંગ અપટ્રેન્ડ છે તેવું કહી શકાય. સાથે જ કેરફુલ રહેવું જોઈએ કે ઓપ્ટિમિઝમ છે તે વિશે આપણે જાણવું છે. ડેફિનેટલી મેડમ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી ઓન ધ સંદેશ. અને મારું સૌભાગ્ય છે કે સંદેશ મારી મોસ્ટ ફેવરિટ ગુજરાતી ન્યૂઝ ચેનલ છે અને ઇટ ઇઝ માય ફર્સ્ટ મેડન ઇન્ટરવ્યૂ. સો થેન્ક યુ વેરી મચ એન્ડ પ્લેઝર ટોકિંગ ટુ યુ. માર્કેટની વાત કરીએ તો મેડમ, માર્કેટ જે ખાસ કરીને લોકો છે ને, હંમેશા તમે કોવિડનું લઈ લો અને આ વોરનું લઈ લો. કોવિડની અંદર જ્યારે કોવિડ આવ્યો ત્યારે 23 માર્ચ સોમવારે માર્કેટમાં સેલર સર્કિટ લાગી હતી. બરાબર. માર્કેટ ઇટ સેલ્ફ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. માર્કેટને બધી વસ્તુ પહેલાં ખબર પડી જાય. માર્કેટ ડિસ્કાઉન્ટ એવરીથિંગ ઇન એડવાન્સ. એટલે માર્કેટ એ દિવસે નીચું ગયું ત્યારે બધા એવું કહેતા હતા કે હવે શેર બજારનો ધંધો ઓલમોસ્ટ ખતમ થઈ ગયો, નહીં ચાલે. અને એના પછી માર્કેટનો ઇન્ડેક્સ પહોંચી ગયો 24,000 નિફ્ટી થઈ ગઈ. બરાબર છે. એટલે ધીસ ઇઝ અ માર્કેટ. માર્કેટ કોઈ બી વસ્તુ એડવાન્સ ડિસ્કાઉન્ટ કરે. આપણે વોરનું જોઈ લઈએ તો 28 ફેબ્રુઆરીએ પહેલો ધમાકો થયો યુએસનો અને એના પછી માર્ચમાં સોલિડ મંદી આવી ગઈ. પણ મારા પ્રમાણે એવરીથિંગ ઇઝ સિક્લિકલ ઇન નેચર. માર્કેટ હોય, લાઈફ હોય કે કંઈ બી હોય, કોઈ બી તમારી પર્સનલ લાઈફ બી હોય, બરાબર, એવરીથિંગ ઇઝ સિક્લિકલ ઇન નેચર. અને આપણને ક્યારેય ખબર નથી કે નેક્સ્ટ મિનિટે શું થવાનું છે. પણ તમે રેઝિલિયન્ટ હોય, તમારામાં કન્વિક્શન હોય તો શેર બજાર હોય કે જિંદગી હોય, તમે ચોક્કસ સક્સેસ થશો. એટલે માર્કેટે શું કર્યું, 2 એપ્રિલથી ઓલમોસ્ટ માર્ચમાં બહુ મોટી વેચવાલી આવી ગઈ. આમ જોવા જાય તો એફઆઈની વેચવાલી જ્યારે 2024માં લોકસભાનું રિઝલ્ટ આવ્યું અને બીજેપીને 240 સીટો આવી, એ દિવસ પછી જે માર્કેટ કડાકો આવ્યો અને એના પછી એક જ વાર 26,400 થયો. અને એના પછી એફઆઈએ જે કન્ટિન્યુઅસ સેલિંગ કર્યું છે ઇન્ડિયામાં તે આજ સુધી ચાલુ રહ્યું. પણ તમે જેમ કહ્યું તેમ શુક્રવાર પહેલો દિવસ છે કે જ્યારે એફઆઈ નેટ 5,000 એટલે 4,800 સમથિંગનું બાઇંગ કર્યું છે. એ બહુ પોઝિટિવ સાઇન છે અને માર્કેટ પોઝિટિવ જ રહ્યું. માર્કેટ 24,000ની ઉપર બંધ આવ્યું, બહુ ક્રિટિકલ લેવલ છે, એના ઉપર બંધ આવ્યું. એટલે આવતા દિવસોમાં બી તેજી ચોક્કસ થશે. ઘણા બધા અને સેક્ટરલ રોટેશન ચાલે છે. ક્યારેક પાવર ચાલે છે, ક્યારેક કેપિટલ ગુડ્સ ચાલે છે. હવે આપણે આઈટીની વાત કરીએ તો આઈટીમાં શું છે, એસેન્ચર કરીને મોટી કંપની છે, એને થોડું નેગેટિવ ભવિષ્ય બતાવ્યું એના લીધે. પણ આપણે ઇન્ડિયન કંપનીઓની વાત કરીએ તો ઇન્ડિયન કંપનીઓના જે સોફ્ટવેરના પ્રોડક્ટ છે એ બિલકુલ અલગ છે. આઈટી એનેબલ સર્વિસ છે અને એઆઈ જેમ સોફ્ટવેર આવીને હોબાળો થયો તો એમ એઆઈ છે ને એ કોઈ ડર નથી પણ બ્લેસિંગ છે આપણા માટે. અને ભવિષ્યમાં આઈટી સેક્ટરમાં જોરદાર તેજી જોવા મળશે. મારી દ્રષ્ટિએ પ્રાઇસ ઇન થઈ ગયું છે પણ હજી આઈટી સેક્ટરની અંદર સિક્લિકલી નેક્સ્ટ યર જૂનથી જોરદાર તેજીનો જુવાળ જોવા મળશે. એટલે બજારની અંદર લોંગ ટર્મ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અને શુક્રવારે બજાર એટલા માટે ડાઉન આવ્યું કે ઓલમોસ્ટ ડીલ થવાનું હતું પણ ભાઈ ટ્રમ્પ અને માર્કેટ બેઉ સરખા છે, ક્યારે શું કરશે કંઈ ખબર નહીં. એટલે લોકોએ થોડું પ્રોફિટ બુકિંગ કર્યું, ખાસ કરીને એચએના ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર હોય. એના લીધે માર્કેટ થોડુંક 100-200 પોઈન્ટ નિફ્ટી નીચું બંધાયું. બરાબર છે. ક્રૂડ બી નીચેથી ઉપર ગયું, પાછું નીચું ગયું છે. આપણો ડોલર બી એકવાર 96 રૂપિયા થઈ ગયો તો હવે 94 સમથિંગ છે. એટલે ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. અને આ ગ્લોબલ જે જીઓપોલિટિકલ સિચ્યુએશન આવી એના લીધે આપણાને ગ્લોબલ સિચ્યુએશનનો માર પડ્યો છે. બાકી ઇન્ડિયાનું તમે અર્નિંગ જુઓ તો મોર દેન 50% કોર્પોરેટ અર્નિંગ છે. અને ઇન્ડિયાનો જે વિક્સ જુઓ એ બી અત્યારે 15ની નીચે આવી ગયો. એટલે જ્યારે
બી 13-14નો વીક્સ આવે તો માર્કેટમાં જોરદાર તેજી થાય છે. એટલે આવતા વીકથી માર્કેટની અંદર કદાચ એવું બને સોમવારે થોડું નીચું ખુલે, પણ મને અહીંયાથી એકચ્યુઅલ મારું નોલેજ પ્રમાણે આઈ હેવ બીન ઇન ધ માર્કેટ સિન્સ લાસ્ટ 27 યર્સ, અને ફંડામેન્ટલ મારી એનાલિસિસ હોય છે ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપ પર. એટલે હું લોકોને હંમેશા કહું છું કે તમે વેલ્યુ ખરીદો, કારણ કે એવરીબડી નોઝ ધ પ્રાઇસ ઓફ ધી સ્ટોક. દરેકને ખબર છે, મને ખબર છે, કૃપા મેડમને ખબર છે કે રિલાયન્સનો ભાવ 1360 છે, બટ વોટ ઇઝ ધ રિયલ વેલ્યુ ઓફ ધી રિલાયન્સ? નો બડી નોઝ, એન્ડ ધ પર્સન હુ નોઝ ધ વેલ્યુ ઇઝ ધ બિલિયોનર ઇન ધ માર્કેટ. એટલે આપણે ખાસ કરીને કોઈ વસ્તુના પ્રવાહમાં આવવાનું નથી. હવે જીઓનો બી ઇસ્યુ આવે છે, એટલે મારી દ્રષ્ટિએ આવનાર દિવસોમાં આવતા 2 વર્ષમાં ઇન્ડિયન ટેલિકોમ સેક્ટરમાં જોરદાર તેજી થશે. તમારા પોતાના રિસ્ક ટેકિંગ એબિલિટી પ્રમાણે સારો શેર શોધી અને પ્યોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું, કોઈ સટ્ટા કરવાની, બહારથી પૈસા લાવવાની, પોતાના પૈસા તમારે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરશો. અને બીજી એક ગુજરાતીઓને મારી અપીલ છે કે રોજ તમે 2 મિનિટે જે વિકેટ કીપરની જેમ ભાવ જોવો છો એ તમારે બંધ કરવું પડશે. કોઈ બી શેર તમે લો તો એને તમારે 6-12 મહિના ભૂલવો પડશે. ચાહે તમે મેરેજ કરો છો કે રોજ આખો દિવસ આપણે આપણી વાઈફનું મોઢું ના જોઈએ, એ તો જે છે જ રહેવાની હોય, તો આપણો શેર બી એ જ રહેવાનો છે. પણ એ તમને જ્યારે સારું કરીને આપશે અને થોડો ટાઈમ આપો. અને એક મારું હંમેશા માર્કેટની અંદર 30 વર્ષથી લોકોને કહું છું, મોર દેન 200 સેમિનાર મેં કર્યા છે અક્રોસ ધ વર્લ્ડ, અને એની અંદર હું ખાસ કહું છું કે માર્કેટ જે પૈસા આપે એને પૈસા નથી આપતું. માર્કેટ ગિવ્સ ધ મની હુ ગિવ્સ ધ ટાઈમ ટુ ધ માર્કેટ. જીવનના કોઈ બી ફિલ્ડમાં, એટલે પેશન્સ ઇઝ ધ કીવર્ડ. અને જો તમારામાં પેશન્સ હશે, સારો શેર તમે લીધો હશે, જાતે સ્ટડી કરી, અથવા તો જો ના ફાવતો હોય તો સારા એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરી, તો ચોક્કસ અને અહીંયાથી આવતા 25 વર્ષ જેમ નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે એ જ મારું છે. આઈ એમ વેરી મચ બુલિશ ઓન ઇન્ડિયા. આઈ લવ ઇન્ડિયા, લાઇક ઇન્ડિયા. ઇન્ડિયા પે લગા દો અને રિસ્ક હે તો ઇશ્ક હે. આ સિદ્ધાંત હંમેશા યાદ રાખજો. આવતા વીક માટે, આવતા વીકની જો વાત કરીએ તો આવતા વીક માર્કેટ પોઝિટિવ નોટ પર થવાની એ શક્યતા તો છે. સાથે જ આપણે પૂછવા માંગીશ કે શું આવતા વીક માટે કયા સેક્ટર પર જે રોકાણકારો છે તેઓએ ફોકસ કરવું પડશે અને કન્ટિન્યુ રહેશે કે પછી ફેડ આઉટ થશે માર્કેટ, તે વિશે પણ આપણે દર્શકોને જણાવીશું. ડેફિનેટલી મેડમ, જો મોટે ભાગે તો લોકો શોર્ટ ટર્મનું ટ્રેડર્સ તો હોય ને, ટ્રેડર્સ વગર બજાર ચાલે નહીં. મારું ખાસ કહેવું છે કે આવતા વીકમાં બી માર્કેટ જોરદાર તેજી રહેશે, પણ સેક્ટર રોટેશન હશે. તમે કદાચ મેટલ ડાઉન હશે તો મેટલ ઉપર છે, એવી રીતે ટેલિકોમ ડાઉન હશે તો ટેલિકોમ, અને કદાચ આઈટીમાં બી મોટો એક શોર્ટ ટર્મનો જોરદાર ઉછાળો આવી જાય. એટલે પર્ટિક્યુલર શું છે, તમે સ્ટોક સ્પેસિફિક જજો, સેક્ટર સ્પેસિફિક જજો, અને કોઈ બી સેક્ટરની અંદર તમને વેલ્યુ દેખાય એ શેર તમે બાય કરજો અને મૂકજો એને લઈને ચોક્કસ. એટલે મને સોમવારે એવું લાગે છે કે માર્કેટ ગેપઅપ જ થશે અને કદાચ નીચું ખુલશે તો ઉપર જશે. એટલે આવતા વીકમાં જે વીકલી છે ને, એ વીકલી આપણને પોઝિટિવ સાઇન જ જોવા મળશે. અને ઓવરઓલ જો સિક્લિકલ જોઈએ તો જેમ કોવિડ પછી જે 18 મહિના કે લગભગ 2 વર્ષ જેવી તેજી ચાલી હતી, એવું 2 એપ્રિલથી માર્કેટમાં બુલ રન ચાલુ થઈ ગયો છે. અને બુલ રન મને એવું લાગે છે 2027ના એન્ડ કે 2027ના ફેબ્રુઆરી સુધી ચાલશે. આને તમે મધર બુલ રન કહો નરેન્દ્રભાઈની ભાષામાં અને મારી બિગ બીની ભાષામાં, તો આઈ એમ વેરી મચ બુલિશ ઓન ઇન્ડિયન માર્કેટ અપ ટુ 2047. હું એવું કહીશ કે નિફ્ટી 2 લાખ થઈ જશે. તમને અત્યારે ખોટું લાગશે, પણ જ્યારે હું માર્કેટમાં આવ્યો ત્યારે નિફ્ટી ખાલી 1000 પોઈન્ટ હતી. બિલકુલ. હવે વાત કરવી છે તમારા ખિસ્સા પર શું અસર પડશે તેના વિશે. હવે વાત કરીએ આ વીકના સૌથી મોટા અને મહત્વના અપડેટ્સની, જે સીધી રીતે તમારા ખિસ્સા પર અસર કરે છે. સૌથી પહેલા ઓટો સેક્ટરમાં મોટી ખબર. આપને જણાવી દઈએ કે ટાટા મોટર્સે પોતાના કોમર્શિયલ વ્હીકલ્સના ભાવમાં 2.5% સુધીનો વધારો જાહેર કરી દીધો છે. એટલે આપણે એ પણ જણાવી દઈએ છીએ 1 જુલાઈથી નવા ભાવ લાગુ થઈ જશે. આ નાણાકીય વર્ષમાં બીજી વખત ભાવ વધારો છે. કંપનીનું કહેવું એવું છે કે વધતા રો મટીરિયલ્સ કોસ્ટ અને ઓવરઓલ ઇનપુટ કોસ્ટના કારણે આ પગલું લેવાઈ રહ્યું છે. એટલે કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને બીજા કાચા માલ મોંઘા થતાં તેની સીધી અસર વ્હીકલ પ્રાઇસીસ પર દેખાઈ રહી છે. થોડા સમય પહેલા પેસેન્જર્સ વ્હીકલ્સમાં પણ 1.5% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો સરળ ભાષામાં આપણે જણાવી દઈએ તો ઉત્પાદનમાં ખર્ચ વધે છે, એટલે તેની સીધી અસર કન્ઝ્યુમર સુધી પહોંચે છે. એટલે કે હવે કોમર્શિયલ વ્હીકલ્સમાં પણ મોંઘવારી જોવા મળશે. હવે વાત કરીએ એનર્જી સિક્યુરિટી સાથે, તો એ વિશે આપણે જણાવી દઈએ કે મોટી સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટની જો ભારત સરકાર દ્વારા લગભગ રૂપિયા 15,000 કરોડના ખર્ચે નવું ઇમરજન્સી ક્રૂડ ઓઇલ રિઝર્વ બનાવવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે, જે કર્ણાટકના મેંગલુરુમાં વિકસિત થશે, એ પણ આપણે જણાવી દઈએ છીએ. સાથે જ 17.5 લાખ મેટ્રિક ટન જેટલું ક્રૂડ ઓઇલ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજમાં રાખી શકાશે. આથી
દેશની સ્ટ્રેટેજિક સ્ટોરેજ કેપેસિટીમાં લગભગ 33% વધારો થશે. તો આપણે એ પણ જણાવી દઈએ છીએ કે હાલમાં ભારત તેની પાસે જે ઓઇલ રિઝર્વ છે તે લગભગ 8 થી 9 દિવસની જરૂરિયાત પૂરી કરી શકે છે અને નવા એડિશનથી એનર્જી સિક્યુરિટી હવે વધુ મજબૂત થશે. એટલે દેશનું ઇમરજન્સી ફ્યુઅલ બેકઅપ સિસ્ટમ એટલે કે જો ગ્લોબલ સપ્લાયમાં ખલેલ આવે તો દેશ પાસે પહેલેથી જ સ્ટોક ઉપલબ્ધ રહે છે. 15,000 કરોડનો આ પ્રોજેક્ટ છે અને 17.5 લાખ મેટ્રિક ટન સ્ટોરેજ જે છે તે બનાવવામાં આવ્યું છે. દેશની આ ઇમરજન્સી જે ઈંધણ બેકઅપ સિસ્ટમ છે તે તૈયાર કરી રહ્યું છે ભારત. બંને ડેવલપમેન્ટ્સમાં એક જ વાત બતાવે છે કે કોસ્ટ પ્રેશર અને ગ્લોબલ અનસર્ટિનિટી બંનેનો જે સીધો ઇમ્પેક્ટ છે તે હવે કોર્પોરેટ પ્રાઇઝિંગ અને ગવર્મેન્ટ સ્ટ્રેટેજી પર દેખાઈ રહ્યો છે. અને અંતિમ અસરકારક બિંદુ છે કન્ઝ્યુમર અને માર્કેટ સેન્ટિમેન્ટ. ગત સપ્તાહના શેર બજાર, કરન્સી બજાર અને કોમોડિટી બજારની જાણકારી મેળવ્યા બાદ હવે વાત કરીએ આવતા સપ્તાહે બજાર કેવું રહેશે તેના વિશે માર્કેટ મંત્રીમાં. અશ્વિનભાઈ, ટાટા મોટર્સે ભાવ વધારો જાહેર કરી દીધો છે. 1 જુલાઈથી જે વ્હીકલ છે પેસેન્જર વ્હીકલ્સ તેમાં ભાવ વધારો થશે એટલે ઓટો શેર કદાચ પ્લસમાં આવી શકે છે. આપણે હાલ તો એ પૂછવા માંગીશ કે આગામી વીક માર્કેટમાં શું ઇમ્પેક્ટ થશે, કયા ફેક્ટર્સ જે છે તે ઇમ્પેક્ટ કરશે, ગ્લોબલ ક્યુઝ કે પછી ક્રૂડ ઓઇલ વોલેટિલિટી, કારણ કે ભારત જે છે એક નવો પ્રોજેક્ટ બેંગલુરુમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે, સાથે જ FII એક્ટિવિટી કે પછી અર્નિંગ સેશન. તમારા મતે તમે શું જણાવશો? ચોક્કસ મેડમ, તમે જે કીધું ટાટા મોટર એની પણ તમે જો કોઈ બી વ્હીકલ હોય કે કોઈ બી વસ્તુના ભાવ વધે છે ને, હવે એટલી લોકોને કંઈ લાંબી અસર દેખાતી નથી, કારણ કે લોકોની લાઈફસ્ટાઈલ બી બહુ ઇમ્પ્રૂવ થઈ છે. તમે ચાહે રેલવે સ્ટેશન જાઓ, તમે બસ ડેપો પર જાઓ, તમે સિનેમા ઘરમાં જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ. હું બાય એર ટ્રાવેલ કરું છું મુંબઈને બધે, તો ઘણીવાર મારી બાજુમાં મિસ્ત્રી બેઠો હોય છે, કોઈ બીજો કારીગર બેઠો હોય છે, પ્લમ્બર બેઠો હોય છે. એટલે તમે વિચાર કરો કે આજે લેબર જે છે એ ડિગ્નિટી ઓફ લેબર ઇન્ડિયામાં બી આવી ગઈ છે. બરાબર છે. તમે રિક્ષા ચલાવનાર કે કોઈ બી હોય, આજે મેં એક રિક્ષા ચલાવનારને બી મેં હાઇડ્રા ફેશિયલ કરાવતો જોયો છે. એટલે લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. અને તમે કીધું પ્રાઇસિંગ થઈ ગયું છે ઓલરેડી. હવે જેને ગાડી લેવાની છે, સમજો મોબાઈલ, હું તમને કહું, મારી સાથે મારો માણસ છે, મારો મોબાઈલ 60,000નો છે, એ આઈફોન લઈને ફરે છે. એટલે વસ્તુ આજે સિનારીઓ હેઝ બીન ચેન્જ, લાઈફ હેઝ બીન ચેન્જ. અને ઇન્ડિયા છેલ્લા 10 વર્ષ, 14-12 વર્ષની અંદર આ સરકારના રાજમાં મોર દેન 15 કરોડ પીપલ હેવ બીન બેલ આઉટ ફ્રોમ ધી પોવર્ટી. સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ. એટલે લોકોનું જીવન ધોરણ બદલાયું છે. અને બીજું, ઓઇલનો સબસ્ટિટ્યૂટ્સ આપણે શોધી જ રહ્યા છીએ. હવે ધીરે ધીરે EV પર જબરજસ્ત બુલિશ ટ્રેન્ડ આવી રહ્યો છે. એટલે EVના જે ચાર્જિંગ સ્ટેશન છે એના શેર બી બહુ ચાલશે. અને ઓઇલ એક સબસ્ટિટ્યૂટ રહી જશે. જે અને બીજું જે અત્યારે હોર્મુઝનું થયું એ પછી નરેન્દ્રભાઈ 4 વાર ગલ્ફ કન્ટ્રીમાં જઈ આવ્યા, અને બીજો કોઈ એ લોકો નવો સ્ટ્રેટ આવો હોર્મુઝ જેવો ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે દિવસે ને દિવસે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેના કારણે હવે શું છે, ડેવલપમેન્ટના લીધે આપણાને છે ને કોઈ બી વસ્તુ એટલી વધારે પડતી અગવડવાળી લાગતી નથી. જેમ કે આટલી જોરદાર લડાઈ ચાલી તો એવી ઘણી કન્ટ્રી છે કે જ્યાં બ્રેડ બી નથી મળતી, કંઈ જ નહીં. પણ આપણે ત્યાં દરેક વસ્તુ ઇઝીલી અવેલેબલ છે. હા, 2-5 રૂપિયા પેટ્રોલના વધ્યા, આ તે મેં ક્યારેય જોયું નથી કે આપણે લાઇનમાં ઊભા રહ્યા હોય. બધી જગ્યાએ તમને રેસ્ટોરન્ટ હોય, સબ્જી હોય, બધું. એટલે આપણા ત્યાં અવેલેબિલિટી સારી છે. અને એવી રીતે અત્યારે ફોરેક્સ રિઝર્વ બી એટલું જોરદાર છે આપણું 6-8 બિલિયન, કે જેના લીધે આ વોર અટકી ગઈ. બાકી 1 વર્ષ ચાલી હોત તો બી આપણને વાંધો ના આવે. એટલે જે રીતે ઇન્ડિયા આગળ જઈ રહ્યું છે, હું તો એટલું જ કહું છું કે લવ ઇન્ડિયા, લાઇક ઇન્ડિયા. અને લોકો ફરવા જે બહાર જાય છે, નરેન્દ્ર ભાષામાં હું કહું છું કે ક્યાંય અમેરિકા, લંડન જવાની જરૂર નથી. તમે ખાલી સાંજના જઈને આ સંદેશના પ્રેસ રોડ પર રાઉન્ડ મારો, તમે ગ્રાન્ડ ભગવતી રોડ પર ફરો, તમને ન્યુયોર્ક અને ન્યૂ જર્સીમાં ફરતા હશો એવું લાગશે. જોરદાર એમ્બિયન્સ બની ગયું છે. તમે ગાંધીનગર જાઓ, તમે અહીં અમદાવાદ SG હાઈવે ફરો, એટલે ક્યાંય ઠેલાઓ ભરીને જવાની જરૂર નથી. તો હવે જોઈએ કે ગોલ્ડ, સિલ્વર અને ક્રૂડ ડોલરમાં કેવી અસર રહેશે તે વિશે. સોનામાં મજબૂતી જોવા મળી છે. સાથે જ ભાવ આપણે જણાવી દઈએ તો 15 જૂન કે જ્યાં 1,52,800 શરૂ થઈને 19 જૂને 1,47,200 સુધી આવ્યા છે. એટલે કે હવે સપ્તાહના અંતે દબાણ સાથે ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ચાંદીમાં પણ વોલેટિલિટી જોવા મળી છે. 2,50,000ની સપાટીથી હવે 2,31,700 જે ક્લોઝિંગ ભાવ હતા તે આવ્યા છે. સાથે જ આપણે ડોલર વિશે પણ વાત કરી દઈએ તો ડોલરમાં પણ વોલેટિલિટી જોવા મળી છે. સપ્તાહની શરૂઆતમાં ડોલરની સામે 15 જૂને 94
74ની સપાટીએ હતો, ત્યારબાદ હવે 16 જૂને 94.89 સુધી નબળાઈ. સાથે જ અંતમાં જો વાત કરીએ તો 19 જૂને ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ ક્રૂડ ઓઇલની વાત કરીએ તો ક્રૂડ વિશે પણ આપણે જણાવી દઈએ કે તેમાં પણ વોલેટિલિટી જોવા મળી છે. 15 જૂને $81 અને ઘટાડો થયો છે. $77 પ્રતિ બેરલની સપાટીએ બંધ રહ્યું છે. અશ્વિનભાઈ, હવે વાત કરીએ સોના ચાંદીની. સોના ચાંદીમાં પણ મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. સાથે જ હવે જે પ્રકારે ભારત અને અમેરિકા સાથે વાટાઘાટો થયો અને ચર્ચા વિચારણા થઈ, એ બાદ સોના ચાંદીમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળ્યો છે. આગામી સોના ચાંદીના માર્કેટ પર કેવી અસર રહેશે? ગોલ્ડ સિલ્વર મેડમ ઓલરેડી એનો જે બુલ રન હતો ને પીક 173 ગોલ્ડ થયું હતું અને સિલ્વર 4 lakhs. હવે એ સાયકલ પૂરું થઈ ગયું. દરેક વસ્તુ એવરીથિંગ ઇઝ સિક્લિકલ. મેં તમને ગોલ્ડ ને સિલ્વરનું જે પીકવાળું સાયકલ આવશે એ ઓછામાં ઓછા મારી દ્રષ્ટિએ 10 થી 15 વર્ષ લાગશે, પણ રેન્જમાં ફર્યા કરશે અને ધીરે ધીરે ગોલ્ડ ગ્લિટર ઓછો થઈ જશે. આવનારી જે અત્યારે જેન્જી તમે જુઓ ને તો એ લોકો આજનો મારો બાબુને જે એ લોકોને સારા ટી શર્ટ, સારા ગોગલ્સ, પછી વેલનેસ વધ્યું છે. લોકો હવે આજના છોકરાઓ બી ફેશિયલ બ્લીચિંગ કરાવતા થયા છે. એટલે ધીરે ધીરે લોકોમાં વેલનેસની અવર આવી છે. એટલે આવનાર દિવસોમાં ગોલ્ડ ગ્લિટર ખલાસ થશે. તમારા હાથમાં સારો મોબાઈલ હોય, ગોગલ્સ હોય, સારો બેલ્ટ હોય, સારા તમે જૂતા પહેર્યા હોય તો માર્કેટની અંદર લોકો તમને વેલકમ કરે છે. એટલે લોકોમાં અપિરિયન્સ અવેરનેસ બહુ આવી ગઈ છે. તમે મોટાભાગના બેન્કિંગ સેક્ટરના ઓફિસરો જુઓ, બધા જુઓ, બરાબર છે. એ બધા આજે એવું નથી, પહેલાં ખાલી ફિમેલ પોર્શન જ જતો હતો, આજે મેલ એના કરતાં વધારે પાર્લરોમાં એમાં જાય છે. એટલે ટ્રેન્ડ બદલાયો છે અને ટ્રેન્ડ બદલાતો જ રહેશે. એટલે આવનાર દિવસોમાં ગોલ્ડનું એટલું ગ્લિટર નહીં રહે, પણ એવું કંઈ નથી કે પતી જશે. સિક્લિકલ છે, હમણાં ડાઉન ટ્રેન્ડમાં જ રહેશે. અને ગોલ્ડ સિલ્વરના જે શેરો છે આપણા ત્યાં, જેમ્સ એન્ડ જ્વેલરી, જે ટાઇટન ને કલ્યાણ, એ બધા થોડા જે બોટમથી ઉપર આવશે. બિલકુલ અશ્વિનભાઈ, તમામ માહિતી અપડેટ્સ બદલ અને તમે ખૂબ સરસ રીતે દર્શકોને શેર માર્કેટ રિગાર્ડિંગ, ગોલ્ડ સિલ્વર રિગાર્ડિંગ તમામ માહિતી આપી, તે બદલ આપનો આભાર. થેન્ક યુ મેડમ. વેલકમ. તો આ હતું આ વીકનું માર્કેટ મીટર. સપ્તાહમાં અપડેટ્સ અને માર્કેટ અપડેટ્સ સાથે મોટા સમાચાર, એક્સપર્ટ વ્યૂઝ અને આગામી સપ્તાહના આઉટલુક પર આપણે ચર્ચા કરી. હવે આગામી સપ્તાહે બજાર કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે. ફરી મળીશું આગામી સપ્તાહે માર્કેટના નવા અપડેટ્સ સાથે. ત્યાં સુધી જોતા રહો સંદેશ ન્યૂઝ, કારણ કે પૈસા બોલશે, માર્કેટ ખોલશે. નમસ્કાર.